ત્યારે ભગવાન નારાયણ માં વિદ્યાશક્તિના શરણે જઈ અને માને જગદંબાને પ્રાર્થના કરે છે. ભગવાને આકાશમાં પેલી યોગ માયા યોગ નિદ્રાને જોયા. બંનેનો વિનાશ કરવા માટે આવેલી એમાં જગદંબા ભુવનેશ્વરી પરાત્પર અંબા, એ દુર્ગા, એ ક્ષમા, એ શિવા, એ ધાત્રી, સ્વાહા, સ્વધા, મેઘા, તમે જે કહો તે. એ જગદંબા જ્યારે ભગવાને નારાયણે ભુવનેશ્વરીને જોયા ત્યારે એ ભુવનેશ્વરીને જોઈ અને ભગવાન નારાયણ માની પ્રાર્થના કરે. નમો દેવી મહામાયે સૃષ્ટિ સંહારકારિણી. ધને ચંડી ભક્તિ મુક્તિ પ્રદે શિવે. નમો દેવી મહામાયે સૃષ્ટિ સંહારકારિણી. હે મહામાયા, સૃષ્ટિ તથા સંહાર કરનારા એટલે કે જગતનું ઉત્પન્ન કરનારા અને જગતનો નાશ કરનારા. આ વાક્ય મને તમને એમ કહે છે, નમો દેવી મહામાયે સૃષ્ટિ સંહારકારિણી. આ સંસારમાં મને તમને આ વાક્ય એટલો ઉદ્બોધ આપી જાય છે. આ દુનિયામાં જન્મ પણ કોઈક આપે છે, પાલન પણ પોષણ કોઈ બીજું કરે છે અને સંહાર પણ કોઈક ત્રીજું કરે છે. આપણે આમાં ક્યાંય છીએ જ નહીં. આપણે તો નિમિત્ત માત્ર થઈને આવ્યા છીએ. ઓમકાર શક્તિ, પરાશક્તિ, અંબા શક્તિ આ બધું કરનારી છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ જે આ સંસારના દેવતાઓ છે, ઉત્પત્તિ સ્થિતિ લય જેનું કારણ છે, એવા ભગવાન આ સંસારની સૃષ્ટિનું સર્જન કરે. એ જ આ સંસારને ચલાવે છે, એ જ આ સંસારને મારે છે, એ જ આ સંસારને સર્જન કરે છે. રચા હે સૃષ્ટિ को जिस प्रभु ने वही ये सृष्टि चला रहा है. सृष्टि को जिस प्रभु